માતાજી તો હાલ જય માતાજી મિત્રો. એ તો થઈ ગયું. તો મિત્રો આ તો ધોનેરાથી સજા લીધી છે. નવો બધા આવી ગયા. નાચો. તો જો આ બાજુ ટેટીલા છે. તો મિત્રો ઠેઠ મંદિરમાં આવી ગયા છે ને ઘણા ખરા ભાઈઓ પૂછતા હોય કે વીઆઈપી મંદિરમાં આવવાના પૈસા. બરોબર. ખરા ચાહક મિત્રોની કોમેન્ટ હતી કે લાલભા તમે ચોથાઈને જો હો ચિયા રસ્તે જો હો. તો મિત્રો અમારા જો આ બધા ચા પી રહ્યા અને બોક્સ કરીને સેલ્ફી ઉપાડી. જય મારા નાથ, જય રામા. તો મિત્રો જો ગાડીઓ થોડો વધ્યો. માતાજી તો હાલ બાઈક ને હાલ દે તમને માતા ના. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણજાવાળા બ્લોગની અંદર. અને જો તૈયાર થઈ ગયા છે અમારી અર્ટિકા આપ પડી અને કા મહેન્દ્રસિંહની ગાડી. તમારો માણસો જો ત્યાં હવે ડ્રાઈવર આવે ને ભાઉભા આવે છે રણજા હેડવાનું. અમે બધા જો હે બોલો લોક ગાડી હેડે આતી ગયા આપણે નહીં આવતા. મહેન્દ્રસિંહ ગાડી નહીં ચલાવતા. અમારે કેમ કે સર્કલ બહુ મોટું છે. જો એક આ ગાડી અને હજી એક ગાડી વાઘુબા લઈને આવે છે. અને અમારા પરવીણસિંહ આવી ગયા છે. જય બાબારી. જય બાબારી. અને આ બાજુ રણજીતસિંહ. આ બાજુ જીએબી વાળા યાદ તો હે જીએબી વાળા યાદ. કેમ ડીએપી વાળા? જીબી વાળા. હા, લાઇટ બિલ ફાળવા વાળા. વિચિવેશન. તો અમે આ ગાડીમાં નહીં, વાઘુબાની ગાડીમાં છીએ. હા, જો અમારા મહેન્દ્રસિંહના ગાડી ચલાવવા વાળા આવી ગયા છે. જો ભાઉભા આવી ગયા. મહેન્દ્રસિંહ જોડે અમે હેડ્યા બનાસકોઠામાંથી. બરોબર અમે હાલ તો પાટણ કોઠામાંથી હેડ્યા હો. પછી બનાસકોઠાના છો અમે પણ હોય રસ અમે આવા હેડ્યા રણુજા. બરોબર આ લાલભાને આગળ ગાડી નીકળી અને અમે આ ઉપડી આવા વરના લઈને બતાવી દો. ગાડી બતાવો. ગાડીઓ તો બતાવી. હા અરે ગાડી હજી એક ગાડી બાચી આપવાની. મળીએ પછી. જય માતાજી મિત્રો. એ તો થઈ ગયું. આવી ગયું ક્યારથી બ્લોક ચાલુ થઈ ગયો હો. શું ગમ શિખર આવ્યું ચેડા પોકવા ત્યાં લગભગ ચેડા જ છે ને. તો આ વખત તો પેટ્રોલ ને લઈને આવ્યા એટલે સીએનજી ની માથાકૂટ નહીં. પછી ભરાવો ને સીધા રણુદા પોકો. બધો પેલો આંકડો તો જેટલાનો હોય છે 4326. 4000 માં આવી એક રીલ માસ્ટર રીલ બનાવવા. રીલ માસ્ટર ગાયબ થઈ ગયા. ઓનલાઈન આવો મળી પછી આગળ ચાલુ પણ વાઘુબા બે અંદર ગાડી લાલભાઈ ચેતન આવે ચેતન. તો મિત્રો આ તો ધોનેરાથી ધજા લીધી છે. પછી ગાડીએ ધજા નહીં લગાવતા પણ આ ધજા લગાવો છો. ચાલશે કહેવાનું હોય અહીંયા ભયંકર કોઈ કર્યું બે હવે. ઓકે. તો મિત્રો આજ તો વરસાદનું વાતાવરણ કર્યું છે અને આ નગરથી નાકામ જ કેમ ચા મૂકવા માટે પા થઈ ગયા જોઈ લો. અને આજ તો અમારો વાઘુબાની ગાડી એ ધજા લગાવી દીધી જોઈ લો. હજી બીજી ગાડીઓ પાછળ આવે છે અને આપણે આટલા ચા મૂકવાની. હા જોઈ લો ખતરનાક વાયરો આવે છે. ખાટલાનું ઓટું કરીએ. પાટણ આવ્યું ને તારે આટલા આવ્યું જોઈ લો. જબ્બર વાવાઝોડું ચડ્યું. ખાટલાનું ઓટું કરીએ જોઈ લો. તાણા ચા મૂકી એકસો ને નહીં બીજી મગડું નાખી દેવું. ચા મૂકી દઈએ ભાઈ ત્યાં આગળ ખાસે બધા છોકરા ભેગા કરી દીધા હે. જોડાયેલા રહ્યો બતાવું છોકરા ભેગા કરી. ચાલો બનવા બે જણા તમે થયા છે.
લોકો ભારે છે ગાડી લઈને રણુજા જવાવાળા. આપણે મૂકી દઈએ ચા, જેમ કે બીજી 1-2 ગાડીઓ પાછળ આવે. ચા મૂકતા થોડી વાર લાગશે. આમ તો ગેસ વગરની ગાડી છે, પ્યોર પેટ્રોલની, એટલે સ્ટોપ નહીં. પણ મારે ટેકામાં ગેસ ના ખાવાનો હોય એ ગાડી ચીડીને ચીડી ચા મૂકી દઈએ પછી મળીએ. હવે બધા આવી ગયા. મહેન્દ્રસિંહને આયા, એક ગાડી હજી કૂટર. કેટલા વાગે નીકળ્યા હતા? શરૂઆતનો બ્લોગ તમારથી જ ચાલુ કર્યો હતો. 3 વાગે નીકળ્યા. નાચો જય જય શ્રી રામ બોલેગા. તો જો આ બાજુ ટેટી લાયા છે જીગાભાઈ ને, જોઈ લો. ટેટી લાવો, ડાયરેક્ટ ખાવાની. કાપા બાપા નહીં, ડાયરેક્ટ ખાઈ જવાની. આ ટેટી કાપા બાપા નહીં, ડાયરેક્ટ ખાઈ જવાની. જોઈ લો બધા ટેટી ખાવા ભારે છે. ટેટી ખાઈ દઈએ પછી મળીએ. તો મિત્રો રણુજા આવી ગયા છે મંદિરે બાપાના. તો હાલો ઝણાટ હેડવાનું. તો મિત્રો ઠેઠ મંદિરમાં આવી ગયા છે ને ઘણા ખરા ભાઈઓ પૂછતા હોય કે VIP મંદિરમાં આવવાના પૈસા લાગે. તો મિત્રો ના, 1 રૂપિયો નથી હાલતા. અંદરના ભાગમાં આવીને VIP લાઈનમાં આવી જશે. પણ બધા ચાહક મિત્રોની એવી કોમેન્ટ હતી કે તમે VIP લાઈનમાં આવો. તો અમે દર વખત મિત્રો VIP લાઈનમાં જ આવીએ છીએ. અંદર આવીને ડાયરેક્ટ આવી જવાનું, કોઈ ચાર્જ નહીં હોતો. બધા રૂપિયા આવીને દર્શન કરવા આવી જાય. ફૂલ ટ્રાફિક છે. ખરા રસ્તાનું પૂછતા હતા. હમણાં તમને બ્લોગમાં જણાવું કે ચિયા રસ્તેથી આવવાનું, ચિયા રસ્તેથી જવાનું. તો 5 વિઘ્ના ધણીના દ્વારે આવી ગયા છે. જય મારા નાથ. આગળ વાઘોબાન ચેતન ને પાછળ ચાલુ હાલે. આ રીલ માસ્ટર જોવા 3 લાખ લઈને આવ્યા. ફેદોળવાનો તો જો હેરા હોય ઝપકતા નહીં. જો 3 ગાડીઓના માણસો ભેગા થયા છે. ચમ તું આ ભાઈ ચમ અમે હેરા આ ચમ ભાઈ ચો લાગે સાચી જો અમાર ભાઉભા દાદવ રહ્યા ને એ અમે આવી ગયા હોય કણ હા. સનાતન ધર્મ આશ્રમમાં સવારે બ્લોગમાં બોલીને નીકળ્યા હતા. અમે પહોંચી ગયા, જો બતાવી ગયો રણુજા આવી ગયા. હા. બરોબર. હવે અહીંયા અમે શીરો અને શીરો બાજરીના રોટલા ને એવું બધું બનાવી મિક્સ સબ્જી સબ્જી એવું બનાવી ખાઈ લેવું. એટલે ખાઈ લેશું અમે. હા. બરોબર છે. અને ના ખાવું તો પડશે. સનાતન અમે આશ્રમમાં જાવું ને સપોર્ટ આલવો. હા, અમે જમીએ ને એટલે તમે બતાવીએ એટલે જય માતાજી. તો મિત્રો ખાવા બીજું ખાઈ અને અમે અમારી જગ્યાએ આવી ગયા છે. જોઈ લેવા પડી 3 ગાડીઓ. અને હા, ઘણ ખરા ચાહક મિત્રોની કોમેન્ટ હતી કે લાલભા તમે ચોથાઈને જો હો, ચિયા રસ્તે જો હો. તો મિત્રો અમારા રણુજા આવવા માટેનો રસ્તો કોઈ નક્કી હોતો નહીં. હા, પણ એટલું કહી દઉં કે ચિયો રસ્તો શોર્ટ પડે એ કહી દઉં. જો પાટણથી નીકળીએ ને તો સીધા ધોનેરાથી હાચોરથી સીધા હાચોરથી સીધા રોમજીની ગોળથી નયાનગરથી સીધા બાયતુ આબાવાળો રસ્તો આવે ને
એ રસ્તે થઈને ચાવા થઈને બાયતું આવીએ છીએ કેમ કે વચ્ચે થોડોક રસ્તો તૂટેલો હોય એટલે અને બાયતુંથી તો ફરસુણ ને ફરસુણથી સીધા ભીખુડે થઈ અને સીધા રણુજા. બીજો રસ્તો કે રોમજીની ગોળ ના વળવું હોય ને તો સીધા બાડમેર જતું રહેવાનું. બાડમેરથી શિવથી વળો તોય થઈને ભીખુડે થઈને અવરાય અને ફતેહગઢથી શિવ બાડમેરથી જેસલમેરવાળા રોડ ઉપર શિવ આવ્યું અને એના રોડ ઉપર શિવથી આગળ 35 કિલોમીટર ફતેહગઢ આવે. ફતેહગઢથી વળો ને તો સીધા સાંકરા, સાંકરાથી સીધા પોકરણ. એક એ રસ્તો હ. બીજો રસ્તો ભારતમાલા રસ્તો તો બધાને જોયો હશે. એ તો થરાદ થઈ અને સીધા ભારતમાલા. અને ચોથો રસ્તો ચિયો હો? હા, ચોથો રસ્તો આવ્યો ભૂલી ગયો, પાલીવાળો. પાલી થઈને અવરાય પણ ત્યાં આગળ ટોલ નાકા બહુ આવે. પણ આ જે નયા નગર થઈને આવે ને એ રસ્તો સીધો રસ્તો પડે બધાને, દરેક માટે. જેમ કે એમાં ટોલ નાકું એક જ આવે, પાછું ના 2 આવે. એક નેનાવાવાળું અને એક નયાનગરવાળું. 2 ટોલ નાકા આવે, બાકી કોઈ ટોલ નાકું આવે નહીં. બાકી રોડ પહેલાં ખરાબ હતા પણ અત્યારે 1 નંબર થઈ જાય. આ તો ઘણા ટાઈમથી ઘણા બધા ચાહક મિત્રો કોમેન્ટ કરતા હતા કે લાલભા ચિયા રસ્તે જો. અમે આ બધા રસ્તાના અનુભવ કરી ચૂક્યા હા અને અમે આવીએ તો અમારો કોઈ રસ્તો નક્કી હોતો નહીં. કેમ કે અમે દર વખત રસ્તો ચેન્જ કરી નાખીએ છીએ. અમે એના જ રસ્તે હોય પણ મારી ઠેરથી સિસ્ટમમાં હું ઘણી વખત બ્લોગની અંદર કંઈ પણ ચૂક્યો હોઉં કે હું એક રસ્તે નહીં આવતો, હું દર વખત રસ્તા ચેન્જ જ કરી દઉં. અત્યારે આ તો રસ્તો ચેન્જ કરીને જ આવ્યો હું. પણ એ શું કે મિત્રો અમે આટલા રણુજા ઘણા ટાઈમથી આવીએ છીએ એટલે બધા રસ્તા પાડેલા હોય, જે રસ્તો ચો જાય પાકી ખબર હોય. બાકી અત્યારે મેપની સુવિધા થઈ ગઈ, જેને મેપ ચલાવતા ફાવતું હોય તો એને દરેકને ખબર જ હોય. એટલે આપણે કોઈને સલાહ આપવાની જરૂર નહીં. અને બાબાજી અમારા પપ્પાને કમ્પ્લીટ કરી નાખ્યું. ફેર દુઆ માજીને આવ્યું. ઘણા બધા ચાહક મિત્રોએ પણ દુઆ કરી હતી, એ બદલ દિલથી આભાર દરેક ચાહક મિત્રોનો. તો બાબા ધણી આટલી બીજો ભરી એ બીજો અમારી એક ફેલજી નહીં, એનું પ્રમાણ આપી દીધું બાબા રામદેવ પીરે. અને આજ પણ બીજ ભરવા આ છે. હજી મારા પપ્પાને રજા નહીં આલી પણ લગભગ કાલ બીજ છે. અમે આ એકમના બીજ કાલ છે એટલે લગભગ કાલ રજા હાલ દે છે એટલે પછી મળીએ. હાલ તો હજી ચા પાણી કરશું, આટલો ટાઈમ કાઢશું. જેમ કે 12 વાગે બીજ ભરીને જ ઘેર જાઉં. મિત્રો આબુ હોય તો અમે આ ટાઈમ બેસ્ટ હોય. અમે બધા અલગ અલગ ટાઈમે આવ્યા. જેમ કે આજ 50મી બીજ હતી તો મળીએ મિત્રો. પછી તાણ 50 બીજો ભરવી એ હોલી નહીં. કેટલી વખત કેટલાય સાધનોમાં આવ્યા પણ બીજ કાયદેસર 50મી બીજ આ થઈ ગઈ. તો મળીએ પછી એવો ચા બીજી મિલીએ પછી મળીએ. જો આ બધા ચા પી રહ્યા અને અમારે ભાઈ તપેલી બપેલી બધું વોચ કરે રહ્યા. લાલભાઈ જો સાચી સેવા હારી છે. રોમાબેન ની પોય ફળવાની છે, બીજા ફળક ના પડે. અને જો આ બધી ગેંગ આખી ગેંગ ને ચા પાઈ છે મારા લાલભાઈ પેલું ચીજ આજે લાલભાઈ ચા બનાવી સાચી લાલભાઈ ની જોરદાર એક નંબર હરીબાની ચા હાલ ભાઈ હરીબાની ચા હે ને તો હા હરીબાની ચા એટલે કેવું ના પડે છે જો પોકરણ થી હરીબાની ચા આવી ગઈ ઓ ભાઈ આઈ જી દરરોજ પીએ, દર બીજે પીએ હરીબાની ચા. હાલે લો જો ફોક્સ કરીને સેલ્ફી ઉપાડી ડેકી મૂકી જાય. તો ઢગલા બંધ ગાડીઓ આવી. ગાડીઓ બતાવી દઉં, માણસો જોઈ લે. જય બાપા ધણી. વાહ ભાઈ વાહ. હો નેતુલા મોટુલા ટીના આખું લઈને આવ્યું એવું એમ કેનું એની આખું નહીં હે એવું એમ. એટલે આ સિંધુ એ મોટી ધજા બધી ના રાજા જાહુ વાળા. જોઈ લો 3 ગાડી આ 4th, 5મી, 6ઠી, 7મી, 8મી. જય બાબા રે. જોઈ લો માણસો ઢગલો થઈ જશે આજ તો. જય મારા નાથ. 12 વાગી ગયા. જય બાપા. જય બોલાવજો હો ચેડે.
બોલો રામા પીરની જય. જય રામાતાણી. તો મિત્રો જો ગાડીઓ લાઈન લાગી છે, ઢગલા બંધ, તળાવમાં દેડકા બોલે, ગાડીઓ તો ઢગલો જોઈ લો. તો મિત્રો જો ગાડી ઉપર લાઈટ વાળો ઘોડો બાંધ્યો. જય રામાતાણી. તો મિત્રો બીજ ભરીને આવી ગયા. જો આ રહી આપણે અર્ટિગા. કંઈ ના બીજ ભરીને આવી ગયા, પણ મિત્રો બીજું ત્રીજું કામકાજ હતું, ચમકાજ તાબુ ભરાવાનું હો, એટલે એ નેક્સ્ટ વ્લોગની અંદર તમને જોવા મળશે. અને રોમાપીરે ચેવો પડતો પૂર્યો અને જે મારા મનની ઈચ્છા પૂરી કરી એ નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જેમ કે આ બ્લોગ બહુ લોબો થઈ જાય એટલે આપણે આ બ્લોગ આટલો પૂરો કરી દેવું અને નવો બ્લોગ ચાલુ કરશું. એ નેક્સ્ટ બ્લોગ આવે તો ચોક્કસ જોજો. બે વાતો આપણે રામાપીરે આપણા વિશે શું ભણાવ્યું શું નહીં ભણાવ્યું એની સારી વાતો કરશું. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર. અને હા મિત્રો, વિશેષમાં કે આ આપણી 50મી બીજ ભરાણી અને કોને કોને કેટલી બીજો ભરી છે કોમેન્ટ કરી અને ચોક્કસ જણાવજો. જય રામાપીર.